જો તમે ગામડામાં રહે છો તો પણ અને સિટીમાં રહેતા હો તો પણ ગામડામાં અવારનવાર લાઇટો જતી રહે છે અને ફ્રીજ બંધ રહે છે. સિટીમાં પણ ખૂબ ગરમી પડતી હોય છે. તો ક્યારેક એવું થાય છે કે દૂધ આપણું ફાટી જવાનો આપણને ડર રહે છે. તો દૂધ ગરમ કરવાનું પણ રહી ગયું હોય અને બહાર જ રહી ગયું હોય અને ગરમ ન કર્યું હોય તો લગભગ 3-4 કલાક પછી આપણને એવો ડર રહે છે કે દૂધ ફાટી જશે. તો એવા વખતે તમે દૂધને આસાનીથી બચાવી શકો છો. તો તમે દૂધમાં 1 લિટરે અડધી ચમચી જેટલો બેકિંગ સોડા નાખી દો. અડધી ચમચી એટલે કે લગભગ જે ટીસ્પૂન હોય એનો પણ અડધો ચમચી બેકિંગ સોડા નાખી દો. બેકિંગ સોડા નાખ્યા પછી એને હલાવી દો. હલાવ્યા પછી એને સરસ રીતે ગરમ કરી દો. દૂધ બિલકુલ નહીં ફાટે. અને હા, આમાં પીએચ લેવલ વધે છે અને એસિડિક લેવલ ઘટે છે, જેને લીધે સ્વાસ્થ્ય માટે બિલકુલ પીવું સલામત છે. સ્વાસ્થ્યને બિલકુલ હાનિકારક નથી, કારણ કે આપણું પીએચ લેવલ વધવાથી અને એસિડિક લેવલ ઘટવાથી સ્વાસ્થ્યને ફાયદાકારક છે. તો આ રીતે તમે દૂધને બચાવી શકો છો અને નુકસાનીથી પણ બચી શકો છો.